સોના ચાંદીના ભાવ આસમાને પહોંચતા સુરતમાં હવે લેબગ્રોન ગોલ્ડના નામે ચીટિંગનો ધીકતો ધંધો સામે આવ્યો છે. દિલ્હીમાં જ્વેલરીનો વ્યવસાય કરતા પાટીદાર અગ્રણી અશ્વિન સાંકળાસરિયાએ વિડીયો જાહેર કરી સમગ્ર વેપારી વર્ગને ચેતવણી આપી છે. પાટીદાર આંદોલન સમયે સક્રિય રહેલા અશ્વિન સાંકળાસરિયાનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોભ્યા હોય ત્યાં ધુતારા ભૂકે નહીં મળે કહેવતને સાર્થક કરતી આ ઘટના ગોલ્ડ માર્કેટમાં સામે આવી છે. સુરતમાં શરૂ થયેલા આ વેપાર અંગે સૌરાષ્ટ્ર, મુંબઈ અને દિલ્હી સુધીના હીરા વેપારીઓ અને જ્વેલર્સમાં ચિંતાજનક ચર્ચા ચાલી રહી છે. સોના ચાંદીમાં ચાલી રહેલી તેજીને જોઈ લોભી તત્વોએ આર્થિક લાભ લેવા લેબગ્રોન ગોલ્ડના નામે ફ્રોડ શરૂ કર્યો હોવાનું સ્પષ્ટ બન્યું છે. હાથોહાથ થતી વેચાણ પ્રક્રિયામાં કોઈ જવાબદારી લેતું નથી. લેબગ્રોન ડાયમંડની જેમ ભવિષ્યમાં લેબગ્રોન ગોલ્ડ પણ ચલણમાં આવી જશે તેવી અફવાઓ ફેલાવી અઢળક નફો કમાવાની લાલચમાં ખરીદ વેચાણ થઈ રહ્યું છે. હાલ સમગ્ર મામલે જ્વેલર્સ અને ગ્રાહકોને સાવચેત રહેવાની તાત્કાલિક જરૂર છે. નમસ્તે મિત્રો, હું છું દિલ્હીથી અશ્વિન સાંકળાસરિયા. આજે સુરતની અંદર અને બીજા સિટીની તો ખબર નહીં, પણ સુરતની અંદર મેં જોયું કે 1,000 રૂપિયાના તમારે 2.5 લાખ રૂપિયા કરવા હોય ને, 1,000 રૂપિયાનું રોકાણ અને 2.5 લાખનો 1,000 ના 2.5 લાખ, આવો નફો ક્યાંય નહીં થાય. એટલે મિત્રો, આ એક સજેશન નથી, પણ તમે વિચારજો કે 2.5 લાખ તો હું તમને મિનિમમ કહું છું. બાકી તમારામાં કેપેસિટી હોય ને તમારી પાસે જો લોકોને બનાવવાની રીત હોય ને, તો તમે 1,000 રૂપિયાના તમે 5 લાખ સુધી કમાઈ શકો છો. 1,000 ના 5 લાખ આમ સાંભળીને કેવું લાગે, એમ થાય ઓહો, મારી તો ઠંડી ઉડી જાય. પણ હકીકત મિત્રો, આવું સુરતની અંદર જોરદાર ચાલી રહ્યું છે. અને જેવું તેવું નહીં, પાછું લેબગ્રોન ગોલ્ડના માધ્યમથી. મિત્રો, લેબગ્રોન ગોલ્ડ આપણને એમ સાંભળે ને એટલે હીરાની જેમ સારું હોનું આવી જશે, લોકો ગાંડા થઈ જાય. સમજે ઓલા સીવીડી ડાયમંડ શરૂઆતમાં કેમ જલસા કરાવી દીધા બધાને શરૂઆતના, એમ લેબગ્રોન ગોલ્ડ આવ્યું છે મિત્રો. એટલે સારું આપણને એમ થયું કે આપણે કંઈક જ્વેલરીના ધંધામાં અમે તો બહુ પાછળ રહી ગયા, આપણને તો આવું કંઈ આવડ્યું જ નહીં. એટલે એક 10 ગ્રામનો કોઈન સુરતની અંદર મળે છે. 2500 રૂપિયાથી લઈને 5,000 સુધી એની કિંમત વસૂલાય છે. 10 ગ્રામ, માત્ર 10 ગ્રામનો ગિન્ની, 10 ગ્રામની ગિન્ની ગોલ્ડની, અને એનું નામ આપે લેબગ્રોન ચાઇનીઝ ગોલ્ડ. ચાઇનાનો સ્ટેમ્પ મસ્તીનું એક બિસ્કિટ જેવું લઈને આવે. 10 ગ્રામ 2500 રૂપિયા, 3,000 રૂપિયા, 4,000 રૂપિયા, જેવો લેવા વાળો અને જેવી તડપ, એમ થાય કે હારો આ 1.5 લાખનો 1,40 નો ભાવ છે આજનો ગોલ્ડનો. 1,40 ભેગું નહીં થાય, પણ આ લાઈવ ને 2,500-3,000 તો કઈ વાંધો ન થવાનું. એમ જોઈને આપણે એક સાહસ કરાવ્યું. હવે ઈ જે ગોલ્ડનો ટુકડો, એને ગિન્ની કહે છે, લેબગ્રોન ગોલ્ડ કહે છે, એનું આપણે લેબોરેટરી ટેસ્ટિંગ કરાવ્યું. જેમ ગોલ્ડનો ટેસ્ટ રિપોર્ટ આવે ને, મેટલ ટેસ્ટિંગ રિપોર્ટ, તો એ રિપોર્ટની અંદર એની અંદર ગોલ્ડ તો ક્યાંય છે જ નહીં. ગોલ્ડ ઝીરો. આપણે કહેવાય ને 1 ગ્રામ ગોલ્ડની જ્વેલરી, અમારા દિલ્હીમાં બહુ બધા ઇન્ફ્લુએન્સર બધા રોજ કરોડો કા સોના લાખો મેં એમ કરે. તો આવી રીતને એની અંદર છે ને, એના તમારે કેમ બને છે એ તમને કહો. એના રિપોર્ટ મારી સામે પડ્યો છે. એમાં કોપર છે 61.82%, ઝિંક છે 35.86%, નિકલ છે 1.857, અને નીચે બીજી એમાં બાકી બધી મેટલ પોઈન્ટમાં છે. પણ અને ગોલ્ડનું રૂપ આપવા માટે એમાં આયરન છે, લીડ છે, બિસ્મેટ છે, અને ગોલ્ડ જેવું લાગે ને એના માટે એમાં 0.06% એની અંદર પ્લેટિનિયમ છે. પ્લેટિનિયમ એટલે મિત્રો, એક સમયે પ્લેટિનિયમની જ્વેલરીનો ટ્રેન્ડ હતો, પણ આ પ્લેટિનિયમ હજી 40,000 આસપાસનો ભાવ છે એનો. હોનું ક્યાંય પહોંચી ગયું, એનો ભાવ સ્ટેબલ છે. પણ એ 0.06%, 1% નહીં, 10% નથી, એમ 0.06.